કેમ કહું પ્રભુ કે આપ સમાધિ લ્યો પ્રભુ, એ તો કદાપી નહીં બને પ્રભુ। રડ નહીં મારા ભાઈ, રડ નહીં। અરે મને સમાધિમાં બેસવાની રજા ભાઈ, મને સમાધિમાં બેસવાની રજા। એ તો કદાપી ન બને પ્રભુ। અરજીના મુખમાંથી જે નીકળ્યું એ સત્ય છે પ્રભુ। હું તમને સમાધિ નહીં લેવા દઉં પ્રભુ। તું સમજ મારા ભાઈ, તું સમજ। કારણ હમણે આપણી આખી ગદગદ આવી જશે। હજુ માતા પિતાને મળ્યો નથી। મારી લાડની બેન સગુણા તેની પાસેથી મેં વિદાય લીધી નથી। નહીં પ્રભુ, અને હું બધાથી સમજાવી ચરજી, પણ મારી માતાને હું કેમ સમજાવી દીધી? હા પ્રભુ, હા। અરે હરજી, માતે મારી માતાનું તો હું લાડક વાયું છું। આવા કડવા કઠોર વજન નો કાઢો પ્રભુ। પણ નહીં મારા ભાઈ, હું જન્મ જન્મ મારા શરણની સેવા હું તને સુપ્રત કરું છું હરજી। હા પ્રભુ, મારા શરણની સેવા હું તને સુપ્રત કરું છું, તને સુપ્રત કરું છું મારા ભાઈ। અરે ભાઈ હરજી, આ કુટવાળ પ્રભુને તો તું લાડીલો ને પ્રેમીલો ભક્ત છો। રોકી લે આ કુટવાળ, રોકી લે ભાઈ। હા પ્રભુ, આપ જો જવાની વાત કરતા હોય ને પ્રભુ, તો ભક્તિ કરો, માર્ગ મને સમજાવો પ્રભુ। હરજી તું સાંભળ વીરા, વીરા તું આવી ભક્તિ કરો તો આ પ્રભુ બરાબર સાંભળજે ભાઈ। આ વીરા તમે અગમ વેદ જાનો રે, તને કહું કરો તો બરાબર એ ભક્તોનો માર્ગ સમજાવજો પ્રભુ। વાત છે એવો ભક્તિ કેરો મહિમા રે, એવી રગઈ સાંભળાવો રે। પૂછું એ અંત તમે કહો ભક્તિ કેરો મહિમા રે।
વીરા કઈ સાંભળાવો રે આ વીરા સાંભળો વીરા વીરા એવો દ્રમ છે રે જૂનો હરજી આ વીરા યા ખુલીદાર પંથ યાદી આ ખુલીદાર પંથ યાદી રે આપણો ધર્મ છે રે જૂનો હરજી આ ખુલીદાર પંથ યાદી એ તમે સૌ પિતા રે ભાઈ આ પ્રભુ એ તમે સૌ પિતા રે રાખો હરિદાનો રે આવી ભગતિ કરો તો હરજી તમે અગામ ભેદ જાણો આ વીરા એવા સત્યા રે થઈને હરજી આ પ્રભુ એવા સતા માતમ ખેલો હરજી ઓ પ્રભુ મારું બરાબર વસત યાદ રાખજે વીરા હરજી ભલે વીરા એવા સત્યા રે થઈને હરજી એવા સતા માતમ ખેલો એ પછી ગુરુજી પછી ગુરુજી વસનું માલો રે આવી ભગતિ કરો તો હરજી તમે અગાઉ ભેદ જાણો હવે એવા કાલનાથ ચરણે હજી બોલા શ્રીધરામ દે હરજી ઓ પ્રભુ કે પછી સત્યાની કે પછી સત્યાની આગાળ નથી કીધું કાંઈ રે એવી ભગતિ કરો તો
હા વિરારજી, હા પ્રભુ, આ હતો આપણો સનાતન ધર્મ વિરા. ખરી વાત છે પ્રભુ. અને આપણા સનાતન ધર્મ બરાબર સાચવજે. અને આપણા રાજની અંદર હા વીરા, કોઈ દુખ્યું માણસ આવે તેનો અન્નનો ટુકડો જઈને સારો આશીર્વાદ આપજે. ભલે પ્રભુ. અને આપણી જે ઈંદુરી ગાય રહી ને વિરા, એનું ગોવાળું બરાબર કરજે. તારો રામયો તારી સાથે રહેશે વિરારજી. તારું બહુ સારું રામયો પ્રભુ. તારી સાથે રહેશે. હા કોટવાળ, હા હરજી, મેં પ્રભુને ઘણા વિનવા પણ પ્રભુ માનતા નથી કોટવાળ. ખરી વાત છે ભાઈ. આપણા રણુજા ઉપર શું શું વીતવાની છે મને કઈ ખબર નથી પડતી કોટવાળ. હા ભાઈ, મેં પણ પ્રભુને ખૂબ રોક્યા, તે પણ પ્રભુને ખૂબ મનાવ્યા, પણ પ્રભુ માનતા નથી. પણ પોતાના પિતાશ્રી પાસેથી કેમ રજા લે છે ભાઈ? હા કોટવાળ, પોતાની માતુશ્રી પોતાના દીકરાને કેમ સમાધિમાં જવા દે છે મારા હા ભાઈ? વીરા, હા બેન સગુણા એક દિવસના સમયે લોકો એને નભાઈ કહીને બોલાવતા વીરા, હા ભાઈ, પણ બેનની મમતા વીરાને નહીં જવા દે કોટવાળ. હા ભાઈ, સાંભળી જાઓ. થોડી વાર પ્રભુ રોકાવાના છે, પછી સમાધિ લઈ લેવાના છે. તો આપણે બે હાથની તાળી પાડી અને ધૂન ગાવાની છે. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ભાઈઓ બહેનો સૌ બોલીએ. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાળપણને યુવાની માયણ ડૂબ્યું. બાળપણને યુવાની માયણ ડૂબ્યું. એ નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. से तो શું ભૂલ્યા શોભાન, જીવન થોડું રહ્યું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. શેરીલે ભગતીનું માથું ભરો, શેરીલે ભગતીનું માથું ભરો. સીતારામનું નામ તમે અહીંયા ધરો. બનો યાદથી પ્રભુમાં બચતા, જીવન થોડું રહ્યું. હા કોટવાળ, હા ભાઈ,
પિતા અજમલજી, માતા મિનળદેવ, બેન સગુણા, વીરા વિરમદેવ, તેને બધાયને વીરો કેમ સમજાવશે કોટવાલ? ખરી વાત છે ભાઈ, તે વીરાને સમજાવી લેશે. મને તો એવું લાગે છે ભાઈ, તો રાજની અંદર પિતાશ્રીને બોલાવું. હા કોટવાલ. હે આજે હરજી બોલાવે પિતાજી આવજો રે. આજે હરજી બોલાવે પિતાજી આવજો રે. હે આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. હરજી બોલાવે પિતાજી આવજો રે. ધરતી બોલાવે હે અજમલ યાદિયા રે. ધરતી બોલાવે હે અજમલ યાદિયા રે. રાજને દરબાર, રાજને દરબાર. હરતી બોલાવે અજમલ યાદિયા રે. અત્યારે રાજસભાની અંદર શા માટે મને બોલાયો છે હરજી? હા પિતાજી. ઓહો હરજી, તમને કઈ વાતની ખબર નથી પિતાજી? ના હરજી, મને કોઈ વાતની ખબર નથી. શું વાત છે એ તો મને કહે, કારણ કે રાજસભાની અંદર આવતા મારા પગ હારે પીડા, એટલે આજ મને અપસુકન એવું દેખાય છે હરજી. જેવું હોય તે મને સત્ય કહે. હા પિતાજી. આપણા કાળજા ઉપર એવો પથન કઠર મૂકી દેજો પિતાજી, કારણ કે સફળતા આ પૃથ્વી ઉપર ઢળી પડજો પિતાજી. અરે હરજી, એવી તો કઈ વાત છે કે મારા હૈયે પથ્થર રાખી અને મારે તને કહેવું પડે છે? વાત કર હરજી, જે હોય તે મને સત્ય જણાય હરજી. હા પિતાજી, હું શું કહું પિતાજી, કારણ કે આપણો રામ આજે સમાધિ લેવા માંગે છે પિતાજી. અરે શું વાત કરે હરજી? શું બોલી રહ્યો છો હરજી? તને ખબર તો ચલે? હા પિતાજી, હું પણ તમારી જેમ અજાણ હતો પિતાજી. મને પણ કોટવાલે વાત કરી પિતાજી. નહીં હરજી, તો ચાલ હું રામદેવને પૂછી જાઉં. હરજી કે શું છે? અરે બેટા રામદેવ, કહો પિતાજી. શું આ હરજી વાત કે છે? બેટા એ સત્ય છે અને એમ કહી દે આ ખોટી છે, કારણ હા પિતાજી, તમે તો જાણો છો પિતાજી કે આ પૃથ્વી ઉપર જન્મોદય જવાનોને નામ ધ્રુતે નાશ થવાનો છે, અને આ કાયા એક દિના સમયે માટી પેટી માટી થઈ જવાની છે પિતાશ્રી. તો આપણે એટલો બધો અફસોસ શા માટે કરું છું? કારણ જ્યારે હું દ્વારકા છોડીને પોકળગઢ અવતાર ધરવા માટે આવ્યો હતો, ત્યારે મેં તમને કીધું હતું પિતાજી કે આ પૃથ્વી ઉપર મારે રહેવાનો સમય પૂરો થાય ને પિતાશ્રી, ત્યારે મને કોઈ રોકશો નહીં, કારણ કે આજે આ પૃથ્વી ઉપર મારે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. તો હવે મને ખુશીથી સમાધિમાં બેસવાની રજા આપો પિતાશ્રી. સમાધિમાં નહીં બેટા, સમાધિ લેવાનો મારો સમય છે, તારો નહીં બેટા. કારણ
તે કોણ એવો ભાગી બાપ હોય અને દીકરાને સમાધિ બેસવાની રજા આપે બેટા? પિતાશ્રી, આપનો જગતના પાલનહાર છું પિતાશ્રી, પોકરણગઢના રાજા છું પિતાજી, અને આપને મેં તારે વચન આપ્યું હતું કે હું અત્યારે આ દ્વારકા છોડીને પોકરણગઢ ઉતારતા ધારણ તો કરું છું પિતાજી, પણ મારે જ્યારે જવાનો સમય આવે ને ત્યારે મને કોઈ રોકશો નહીં પિતાજી. માટે આજે મને રાજી ખુશીથી સમાધિમાં બેસવાની રજા આપો, સમાધિમાં બેસવાની રજા આપો. નહીં બેટા, કયા મુખેથી તને વિદાય આપું કે બેટા સમાધિમાં બેસો, બેટા સમાધિમાં બેસો? કારણ કે મારો હૈયે પથ્થર રાખી અને તું સમાધિ બેસવાની રજા આપીશ બેટા, પણ તારી માતા કેમ તને રજા આપશે બેટા? એની તને ખબર છે કે આ પોકણ કરેલી રયત તારા ગયા પછી રોઈ રોઈ અને મરી જશે બેટા, એનું તને ખબર તો છે ને? જાણું છું પિતાશ્રી, મારી માતાનો લાડકવો એવો ભાળ છો માતા, મારી માતા પાસેથી હું જરૂર રજા લઈશ, પણ આપના અહીંયા ઉપર પથ્થર રાખી અને તારા રામને સમાધિમાં બેસવાની રજા આપો પિતાજી, સમાધિમાં બેસવાની રજા આપો. નહીં બેટા, કયા મુખે હું તને સમાધિ બેસવાની રજા આપું બેટા? કયા મુખે બેટા તને સમાધિ બેસવાની રજા આપું? પિતાશ્રી, આરોપ રડો નહીં ને મને ગુજેથી સમાધિમાં બેસવાની રજા આપો, સમાધિમાં બેસવાની રજા આપો. નહીં પિતાજી, લઈ બેટા, એક વાર મારા રામને રોકી લો પિતાજી. લઈ બેટા, તું રોકાઈ જા બેટા, કારણ તું પોકણ કરેલી રયત રોઈ રોઈ અને મરી જશે. તે જરા પણ વિચાર ન કર્યો કે તારા પિતાશ્રી, તારી માતા મીરા વિરમદેવ અને આ રયતનું શું થશે બેટા? શું થશે? આ પૃથ્વી ઉપર સમાધિ તો હું એક લઉં છું પિતાજી, સમાધિ એક લઉં છું, કારણ કે રાજની અંદર મારો ભાઈ વિરમદેવ રહે છે અને આપની સેવા કરશે ને આપનું રાજનું કારભાર સંભાળશે ને મને સમાધિમાં બેસવાની રજા આપો, સમાધિમાં બેસવાની રજા આપો. નહીં બેટા, કયા મુખે હું તને સમાધિ બેસવાની રજા આપું? નહીં બેટા, જે સમાધિ છે ને બેટા તારી નહીં, એ સમાધિ તો મારી ગળાય છે બેટા, મારી સમાધિ ગળાય છે. અલગ જણીના તેડા આવે ને પિતાશ્રી, તેને જવું પડે છે પિતાશ્રી, માટે એવો કલ્પાત ના કરો અને મને સમાધિમાં બેસવાની રજા આપો. ભલે બેટા, તારી માતા પાસે તું રજા લઈ આ બેટા. બહુ સારું પિતાશ્રી. અરે કોટવાળ, હા પ્રભુ. ચાલો મને મારી માતા પાસે લઈ જાઓ, કોટવાળ માતા પાસે લઈ જાઓ. બહુ સારું પ્રભુ. હા માતુશ્રી, આજ તમે રામને રોકી લો માતા. હા માતા, હે માતા. હા મારા રામ. અરે મારા રામ, આ હું શું સાંભળું છું બેટા? અરે માતા, તું તો જાણીશ માતા કે આ પૃથ્વી ઉપર જન્મોથી જવાનોને નામ ધરું તે નાશ થવાનું છે માતા. ન મારા બા, રડો નહીં માં, નહીં મારા અને હસતા મુખે તારા બાળને આશીર્વાદ આપ માં, તારા બાળને આશીર્વાદ આપ. હે મારા રામ. હે માતા, રડો નહીં માતા, રડો નહીં, કારણ કે તું તો મારી માતા છો માં, અને આજે તારો રામૈયો તારથી વિખૂટો પડવાનો છે માં. અય મારા રામ, એક
एक बार तारा मुखेથી તું કહે બેટા કે આ વાત જૂઠી છે મારા બાળ આ તું શું વાત કરે રે ઓ તમારા કારણ કે આજે મૃત્યુ લોકના તેડા મારે આવી ગયા છે માં તું રડ નહીં અરે તારા લાડક વાયાને રજા માં તારા લાડક વાયાને રજા અય મારા રામૈયા આ તું શું બોલીશ બેટા રાજની અંદર તારા મુખેથી આ શબ્દ સાંભળ્યા જ તારી જનેતાની વાત આજ માન્યમાં આવતી નથી મારા બાળ નહીં માં આજ મને નથી લાગતું કે મારો રામૈયો મારી સામે વાત કરે છે બેટા એક વાર કહે બેટા કે આ વાત જૂઠી છે મારા બાળ નહીં માં તારો રામૈયા તારી સામે ઊભો છે ને તારી પાસે આજે એના મૃત્યુની ભીખ માંગે છે માતા એના મૃત્યુની ભીખ માંગે છે માં તો હે મારા રામ તને વાત કરતા પહેલા વિચાર કેમનો આયો મારા કળશને બેઠવાની રજા દે અરે મારા બાળ આવો વિચાર કરતા પહેલા તે તારા માવતરનો વિચાર ન કર્યો મારા બાળ માતા એક વાર તો વિચાર્યું હોત તો બેટા કે આજ સમાધિના દિવસ તો બેટા તારા જનિતાના તારા માવતરના છે મારા બાળ નહીં માતા શું વિચારીને બેઠો છો મારા બાળ સમાધિ એમ નથી લેવાતી માતા કારણ કે જ્યાં અલગ ગળીના તેડા આવે ને તેને જવું પડે છે માં તું રડ નહીં અરે ગુસ્સેથી મને સમાધિમાં વાંચવાની રજા આપ માં સમાધિમાં બેસવાની રજા આપ. અય મારા રામૈયા સમાધિનો વિચાર કરતા પહેલા તે તારી રયતનો પણ વિચાર કરો બેટા કે તારી સમાધિ પછી તારી રહે આજ પોકરણ કઠને પરસાના શું હાલ થશે બેટા એ રડી રડીને મરી જશે મારા બાળ નહીં માતા આજે તારી ત્રણ બેની જ્યારે આ સમાચાર સાંભળશે ત્યારે એની માથે શું વીતશે બેટા જાણું છું માં કે મારી બેન સગુણા મારા હૈયાનો હાથ છે માતા મારા હૈયાનો હાથ છે પણ માતા મારી બહેન પાસેથી મુદાઈ લઈ લઈશ કારણ કે રાજની અંદર સમાધિ તો હું એક લઉં છું માતા મારો ભાઈ વિરમજી આ રાજની અંદર રહેશે અને માતા પિતાની સેવા કરશે અને બેન સગવડને ધ્યાન રાખશે અને આ રયતને કોઈ દુઃખી નહીં થવા દે માં દુઃખી નહીં થવા દે ના બેટા ના મારા બાળ અને મને રાજી ખુશીથી સમાધિમાં બેસવાની રજા આપ ના મારા રામૈયા તો હું વેલો સર સ્વર્ગે સીધાવું માં સ્વર્ગે સીધાવું ऐसा मारा बाल आ तू શું કહે છે મારા કાળસાના ખટકા હા માં તને આવી વાત કરતા તારી જીભ પણ કેમ ઉપડે છે બેટા હા માતા અરે મારા કાળજાના કટકા એક દિવસનો સમય એવો હતો કે બેટા તારી જનેતા ચેરે રાજની બહાર નીકળે તો ડગલે ને પગલે મેણાના માર હતા મારા રામૈયા જ્યારે ઝરૂખે બેસી અને હું જ્યારે સામી મિત માંડું ને મારા બાળ જાણું છું માં તો પાદરની પનહારી જાતી હોય એ પણ અવળું ફરી જાતી કે આ તો વાંજણીનું મોઢું ક્યાંથી જોવાય કે મારા રામ જાણું છું માં જાણું છું હાય મારા તે બહુ ખાલસાના સહન કર્યા છે માતા મેના બહુ સહન કર્યા છે તેરે લોહીના આંસુડે રડી રડીને તારી જનેતા જીવન વિતાવતી મારા બાળ એક દિવસનો સમય સુખનો જોવા મળ્યો કે જેથી મારો રામ ઝેરી પોકરણ ગઢની અંદર અવતાર ધારણ કરીને આવ્યો બેટા જ્યારથી તું પોકરણ ગઢની અંદર આવ્યો ને મારા રામૈયા જાણું છું માતા તેર પાર તારા માવતર તો નહીં પણ પોકરણ ગઢની રયતની અંદર કોઈ પણ દુઃખનો દિવસ કોઈ દી જોયો નથી મારા બાળ
અને તારી જનેતાને તો આજ એના એ જ દિવસો ઉભા રહ્યા મારા બાળ. નહીં માતા નહીં, કારણ કે વાંચણી વાંચણી આવા મેળા સાંભળીને તો નહીં મારા માતા નહીં. કારણ કે આ રાજની અંદર ઘણી દેર મારો ભાઈ વિરમદેવ રહેશે. તું વાંજણી નથી માતા, તું વાંજણી નથી, અને તું જાણું છું માતા હું. કારણ કે ભૂકણગઢની અંદર દ્વારકા છોડીને ભૂકણગઢ આવો ને માતા, તે તારા આંગણિયાની અંદર અને તારા અહીંયાની અંદર એટલો હરખ હતો ને માતા, કોઈનું પાર નહોતું માતા. તારું કે ઊભી ઊભી તારા રામૈયા જોતીથી તું માતા. મારા બાળ મારો રામૈયો છે, મારો રામૈયો છે. હજી કહું છું તું આ વાતને ભૂલી જા મારા કળસાના કટકા. હે મારા રામિયા, નહીં નહીં માતા, કદાચ જરૂર પડે તો આ તારી જનેતાના પ્રાણ હરે મારા બાળ, પરંતુ આ વિચાર તે સિદ્ધને કરો છે બેટા. નહીં નહીં માતા નહીં, તું રડ નહીં. અને રામૈયા તારા અહીંયા પથ્થર રાખીને તારા રામૈયાની સમાધિમાં બેસવાની રજા આપ. કારણ મારા રામ કે ખીમડીઓ કોટવાલ આપણી ગદગગાને વાયક આપી આવ્યો છે, અને થોડા ટાઈમની અંદર આ રાજની અંદર આપણી ગદગગા આવશે માતા. હું ગદગગાને શું જવાબ આપીશ? ના રામૈયા, આય મારા રામ, આજ તો વિધાતાને પણ હું શું ઠપકો આપું બેટા. કારણ કે મારી માટે તો વિધાતા પણ વેરણ બની ગઈ હોય તો જ આજ તારી જનેતાને આ દિવસો જોવાના વારા આવે. હે મારા માતા નહીં, માતા. માતા નહીં માતા, તારા રામૈયાને બહુ દુઃખ લાગે છે માતા. નહીં માતા, આય મારા રામ, એક વાર તો તારી જનેતા સામે મીઠ માંડીને કહે બેટા કે આ વાત જૂઠી છે મારા બાળ. માતા. ના બેટા, માતા, તારો રામૈયો તને હાથ જોડીને વિનંતી કરે છે માતા, મને સમાધિમાં બેસવાની મજા આવે માં. ના મારા રામ, એ જોતો ખરો કોટવાલ, હા ભાઈ, પિતા અજમલજીએ પણ રજા આપી, માતા મિનળદઈએ રજા આપી. વીરા ખરી વાત છે વિરાજજી. બેન સગુણા એક દિવસના સમયે લોકો એને નભાઈ કહીને બોલાવતા. હે બેન સગુણા, આજ તારા વીરાને રોકી લે બેન, તારા વીરાને રોકી લે બેન. અરે બેન સગુણા, આટલો બધો કલ્પાત શા માટે કરે છે બેન? વીરા, એક વાત તો હું નભાઈ થઈ શકીશું વીરા. આપણો કણકતી પ્રજા હવે તને નવાઈ નહીં કે બેન, નવાઈ નહીં કે. કારણ કે વડા વિરમદેવ આ રાજની અંદર રહેશે,
અને રક્ષાબંધનનો તહેવાર આવે ને બેન, તેની રાખડી તો તાતણું બાંધીથી રક્ષાબંધનનો તહેવાર ઉજવજે બેન, રક્ષાબંધનનો તહેવાર ઉજવજે. બહુ સારું. ને કલ્પાત ના કર અને મને ખુશીથી સમાધિમાં બેસવાની રજા. હા ભાઈ હરજી, હો કોટવાળ, જોતો ખરો હા વીરા, કે પિતાજીએ પણ હસ્તામાં ફેર આપી દીધું મારા ભાઈ. હા વીરા, હા માતાની મમતા પણ આજ પ્રભુને રોકી નથી હતી મારા ભાઈ. હા વીરા, બેનીએ પણ રજા આપી દીધી. હા વીરા, હા એક માનો જણેલ ભાઈ પોતાના ભાઈને કેમ સમાધિમાં બેહવા દેજે મારા ભાઈ. હા વીરા, વિરમદેવ, કહો ભાઈ રામદેવ. અરે વીરા વિરમદેવ, તું આ રાજમાં રહી અને માત પિતાની સેવા કરજે ને આપણી લાડલી સગુણાને કોઈ દેવની આશ ના વધે તો ભાઈ, અને આપણી લાડલી સગુણા રહીને હા ભાઈ રામ, એ બહુ હરકેલી છે વિરમદેવ, હરકેલી છે. બહેરામ આપણા પરિવારની સાર સંભાળ તો લઈ પણ બહેરામ આજ સમાધિમાં જવાનું તું માની વાળ કારણ કે જે માત પિતાને જે વર્ષો પહેલા સુખના સૂરજ ઉગાડ્યા છે ને ભાઈ, એ આજ સુખનો સૂરજ ડૂબતો હોય એમ ભાઈ મને લાગે છે, માટે તું સમાધિમાં જવાનું વાળ ભાઈ. અરે વીરા વિરમદેવ, આપણે જ્યારે દ્વારકા છોડીને આવ્યા જાણું છું ભાઈ, ત્યારે પોખરણની આગળ તમે આવ્યા તારી પાછળ પાછળ હું પણ આવ્યો હતો વીરા. જાણું છું ભાઈ. ત્યારે વીરા વિરમદેવ, હા ભાઈ રામદેવ, આજ આગળ હું જાઉં છું નહીં ભાઈ રામ, કૃષ્ણની અંદર રહી અને તારા સામૈયાની તૈયારી કરું વીરા, સામૈયાની તૈયારી. જાણું છું ભાઈ રામ, જેમ ઉદાહરણ કિરણ આગળ હું હાલ્યો તો ને ભાઈ, અને રડ નહીં એમ સમાધિની અંદર પણ મને આગળ થવા દે ભાઈ, કારણ વીરા વિરમદેવ, સમાધિ લેવાનો સમય તારા ભાઈ વિરમદેવનો છે ભાઈ, તારો નથી ભાઈ. એટલો વિચાર કરજો ભાઈ. વીરા, અને માતા પિતાની સેવા કરવાની છે વિરમદેવ, સેવા કરવાની છે વીરા. જાણું છું ભાઈ, બધું એટલો વિચાર કરજે તારા સમાધિ લેવાની વખતે પોકરણ ગઢની રયત રોય રોય અને ધૂળમાં મળી જાય છે ભાઈ. અરે વીરા વિરમદેવ, તું રડ નહીં મારા ભાઈ, અને મને સમાધિમાં બેસવાની રજા, સમાધિમાં બેસવાની રજા. એ વીરા, જોતો ઘરો કોટવાળ, હા ભાઈ હરજી, પિતા અજમલજીએ પણ રજા આપી, રામને માતા મિનળજીએ પણ રજા આપી, હા ભાઈ હરજી, બેની સગુણાએ પણ વીરાને રજા આપી દીધી વીરા. હા ભાઈ, સાથો સાથ જલમ લીનાર એના ભાઈ વિરમદેવે પણ એને રજા આપી દીધી વીરા. હા વીરા, હા વીરા, હવે તો કોઈ યુક્તિ બતાવો કોટવાળ કે મારો રામ રોકાઈ જાય, મારો રામ રહી જાય તો બહુ સારું કહેવાય કોટવાળ. અરે કોટવાળ, કહો પ્રભુ. હવે તો આ પૃથ્વી પર રહેવાનો સમય ધીરે ધીરે પૂરો થતો જાય છે કોટવાળ. હા પ્રભુ, આપણા રાજની અંદર હમણાં આપણી ગદગગા આવશે, ગદગગા આવશે કોટવાળ. હા પ્રભુ, તો ચાલો આ પોકરગઢની રહ્યા તેની પાછળથી આપણે શેલુકી વેળાના રામ રામ કરી લઈએ કોટવાળ, રામ રામ કરી લઈએ. હા પ્રભુ, તો ચાલો કોટવાળ, હા પ્રભુ, આપણે આ પોકરગઢની રહ્યા પાછળથી આપણે આજ શેલુકી વેળાના રામ રામ કરી લઈએ કોટવાળ, રામ રામ કરી લઈએ.
હા પ્રભુ એ રામ રામ છે હવે રામ રામ છે એ આજ મારા પીરજી ના રામ રામ છે તાળીઓ બધા ભાઈઓ ભાઈઓ તથા બહેનો રામ રામ છે રામ રામ છે આજ મારા પીરજી ના રામ રામ છે આવતા પીરા તમારા શરણે દુખિયા આવતા પીરા તમારા શરણે દુખિયા દુઃખ મટાડ્યા મારા રામ રામ છે રામ રામ છે આજ મારા પીરજી ના રામ રામ છે બાપને મોઢારો કરીને ઘરમાં બેઠા તને લઈ જાઓ તો બેટા અરે રાગનો આવતો પીરો તમારી શરણે પીરો તમારી શરણે હે પાગલને કાયા આપી મારા રામ 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 છે રામ રામ છે આજ મારા પીરજી